નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો પીએમની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। હીટવેવ, ચોમાસું તેમજ આરોગ્યને લગતી સમીક્ષા કરવા પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। હોસ્પિટલો પૂરતી વ્યવસ્થા તેમજ લોકોમાં જાગૃતિ અભિયાન ચલાવવા માટે પ્રધાનમંત્રીએ સૂચના આપી છે। બેઠકમાં હવામાન વિભાગ, એનડીએમએના મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે આ વખતે લાંબા હીટવેવની આશંકા વ્યક્ત કરાઈ છે, જેને લઈ અત્યારથી જ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે। ગુજરાતીઓ માટે સારા સમાચાર। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે। એક બોક્સનો ભાવ જોઈએ તો 600 થી 1800 રૂપિયા સુધીનો છે। આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે। ગત વર્ષે કેરીના બોક્સનો ભાવ 250 થી 500 રૂપિયા હતો। માર્કેટ યાર્ડમાં કેરી ઉપરાંત અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાઈ રહી છે, જેવી કે કેસર કેરી, હાફૂસ કેરી, આવી અનેક પ્રકારની કેરીઓ માર્કેટમાં આવી રહી છે। આવનારા દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધી રહી છે। 18 થી 20 દિવસમાં કેરીની કુલ સિઝન શરૂ થઈ જશે। રાજ્યમાં આજે તાપમાન 40 ડિગ્રીને પાર। ઉનાળાની શરૂઆત થવાની સાથે જ કાળઝાળ ગરમી વધી રહી છે। આજે સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદની વાત કરીએ તો ત્યાં મહત્તમ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉલ્લેખનીય છે કે આગામી 2 દિવસની અંદર સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। લોન લેનારાઓને આંચકો। બેંક ઓફ બરોડાને લોન પરના વ્યાજદરમાં 5 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે। આ સાથે હવે લોન પર વ્યાજદર 8.05% વધીને 8.10% થયું છે। 3 મહિનાની લોન પર 8.45%, 6 મહિનાની લોન પર 8.65% અને 1 વર્ષની લોન પર 8.85% લેખે વ્યાજ લાગશે। બેંકના પ્રતિનિધિએ જણાવ્યું છે કે આજથી આનો અમલ કરવામાં આવશે। ગત જાન્યુઆરીમાં પણ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો હતો। અભણ નહીં, શિક્ષિતો બન્યા ફ્રોડનો શિકાર। ઓનલાઈન છેતરપિંડી મામલે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં દર મહિને 10,000 જેટલી અરજી સાયબર ક્રાઇમમાં ફ્રોડ મામલે રજીસ્ટ્રેશન થવા પામી છે। દર વર્ષની જેમ ગુજરાતમાં અંદાજે 100 કરોડ રૂપિયાની છેતરપિંડી થવાનું હોવાનું સામે આવ્યું છે। છેતરપિંડીમાં અભણ નહીં પણ શિક્ષિત લોકો જ ભોગ બનતા હોવાનો મોટો ખુલાસો થયો છે। શેર માર્કેટ, ચાઇનીઝ એપ, લોન, કસ્ટમ કેર જેવી અનેક બાબતો સામે શિક્ષિત છેતરપિંડીનો ભોગ બન્યા છે। ઉધમપુર બાડમેરામાં પીએમ મોદીની રેલી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે। પીએમ મોદી જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જાહેર સભા પણ સંબોધિત કરશે, જે બાદ રાજસ્થાનના બાડમેરમાં પણ રેલીનું સંબોધન કરશે। પીએમ મોદીનો રોડ શો સાંજે દોરાનમાં યોજાશે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે। આજે તેજી સાથે ખુલ્યું શેર બજાર। આજે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ છે, જ્યારે શેર બજારની અંદર આજે બીએસસીનો સેક્શન અને એનએસસીનો સ્ટોક એક્સચેન્જમાં આજે કોઈ પણ પ્રકારનું ટ્રેન્ડ થઈ શકશે। જો કે તમે મેન્યુઅલ ફંડમાં ઓનલાઈન રોકાણ કરી શકો છો, સાથે આની અંદર ઓર્ડર પણ આપી શકો છો।
જ્યારે શેરનું ટ્રેન્ડિંગ પણ શરૂ થઈ જશે। આજે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પ્રથમ સત્રમાં MCX પર કોઈ પણ પ્રકારનું તમે ટ્રેડિંગ કરી શકશો, પરંતુ સાંજે 5 વાગ્યાથી શરૂ થતા સત્રમાં ટ્રેડિંગ સામાન્યની જેમ જ રહેશે। મેદાન આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે। અજય દેવગણની ફિલ્મ એવી મેદાન સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે। ફિલ્મને દર્શકોનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। હવે મેદાનની OTT રિલીઝ સાથે જોડાયેલી મહત્વની માહિતી સામે આવી છે। આ સ્પોર્ટ ડ્રામા ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર દસ્તક આપી શકે છે। પ્રાઇમે મેદાન આ OTT રાઇટ્સ ખરીદ્યા છે। આ સાથે સ્થિતિમાં આ ફિલ્મ જૂનમાં OTT પર રિલીઝ થઈ શકે છે। માવઠું અને આકરી ગરમીની આગાહીકાર એવા અંબાલાલ પટેલે વરસાદ અને ગરમીની આગાહી કરી છે। 12 થી 15 એપ્રિલ દરમિયાન ડિપ્રેસિવ એક્ટિવિટીને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડશે। 18 તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે। 16 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમી વધશે। જૂનાગઢ, અમરેલી, કચ્છ, વડોદરા, પંચમહાલ તેમજ અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।